હેલો એવરીબડી, હર હર મહાદેવ। કાલ રાતે તો આપણે બારે જતો જમવાનું આપણે મંગાવ્યું કાજુ કરીનું શાક ને રોટલી। ધ્યાંસભાઈ કે પપ્પા મારા માટે કે તારા માટે મંગાવ્યો ને ઢોસો। પછી અમારા ઘરે આવ્યા હતા મારા દેર રાહુલભાઈ, એને ધ્યાંસને રમાડવા માટે ઘણો બોલાવ્યો પણ ગયો જ નહીં। ચોકલેટ લઈને આવતો રહ્યો તો રમવા તો ગયો જ નહીં બાજુમાં। પછી તો ધ્યાંસ રાતે સૂતો તો એને પપ્પા એને બીવડાવવાની ટ્રાય કરી પણ આવી ગઈ, કેમ કે મારો હાવ જ રહ્યો ને। પછી તો સવારે વધેલી રોટલીને વઘારીને ચા નાસ્તો કરી નાખ્યો। ત્યાં તો અમારા ભાઈને ફોન આવી ગયો। પછી તો વિશાલ એના ફ્રેન્ડ ને નીચે મળવા ગયા પાર્થભાઈ ને, તો ભાઈએ ભેગો ગયો, જઈને સીધો પેલા પાડીએ ચડ્યો। પછી ધ્યાન પડ્યું બાઇક ઉપર। પછી તો એને એકો એક સ્પેર પાર્ટ ચેક કરી દીધા બરાબર છે કે નહીં। ત્યાં તો એના ફ્રેન્ડ બોલ્યા। પછી તો ધ્યાન ને મળી ગયો એનો ફ્રેન્ડ માનવ, એને લઈને ઉપર આવ્યો। પછી તો આપણે માંડી દીધી આપણી બપોરની રસોઈ, શાક રોટલી ને બધું જમવાનું બનાવી ખાઈ પીને નવરા થઈ ગયા। પછી મને યાદ આવ્યું કે મારા ફોનનું ટફન ખરાબ થઈ ગયું છે, તો એના પપ્પાને મેં કીધું હાલો ને મને ટફન નખાવા માટે લઈ જાઉં, તો કે તમારું કાંઈક ને કાંઈક ઊભું જોઈએ। પછી અમે ગયા ટફન નખાવા માટે। પછી મને યાદ આવ્યું, મેં કીધું મારે ડીમાર્ટમાં જવાનું છે, કે હા મને ખબર જ હતી કાંઈક નવું બીજું તમારું કાઢીને જ બેસો। પછી તો અમને લઈ ગયા ડીમાર્ટમાં, કેમ કે ના તો પાડે નહીં, ભલે ને બોલે બધું પણ પતિદેવ કરી બધું દે અમને। પછી તો અમે ડીમાર્ટમાં જતા હતા ત્યાં તમને દેખાણું આ। પછી તો અમારી સવારી પહોંચી ગઈ ડીમાર્ટમાં, અને જો અમારે નાની મોટી શોપિંગ કરવાની હતી, બહુ કઈ શોપિંગ કરવાની હતી નહીં, પણ અમારા ભાઈ છે ને થોડાક બહુ તોફાની છે, ક્યાંય સખણા નહોતી એટલે એને આપણે બેસાડી દેવા પડે ટ્રોલીમાં। પછી તો ભાઈ ટ્રોલીમાં ગોળ ગોળ ચકડી ફરી લીધી, કેમ કે મારા ભાઈને ચકડીમાં બહુ બેસવું ગમે, પણ આ ચકડી ઓછી હોય એ વસ્તુ અલગ છે। તો ચાલો મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં।